હેલો સ્ટુડન્ટ્સ, હું શીતલ બારવાયા, આપનો બાયોલોજી શિક્ષક. મારા આજના લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજે આપણે બહુ જ સરસ વાત કરવા જઈ રહ્યા છીએ. તમારા જીવનની વાત કરવા જઈ રહ્યા છીએ. તમારી આ અત્યારની ઉંમરની વાત કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થીઓ, બાળપણ અને પુખ્ત અવસ્થા બેની વચ્ચે એક અવસ્થા આવે છે, મુગ્ધ અવસ્થા. ખાસ કરીને 8 થી 18, એમાં પણ સ્પેશિયલી ટીન એજ 13, 14, 15, 16, 17, 18, 19, 13 થી 18, 19 વચ્ચેની ઉંમર. વિદ્યાર્થીઓ, આ ટીન એજ એ ખૂબ જ માવજત માગી લે એવી એક એજ છે. સાચું કહેજો, આ વખતે તમને ઘણા બધા ફેરફારો તમારા શરીરમાં અનુભવાતા હશે. શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યમાં ફેરફારો ખબર પડતા હશે. વિદ્યાર્થીઓ, આ વખતે હોર્મોનલ ચેન્જીસ શરૂ થાય છે. સ્પેશિયલી જાતીય હોર્મોન્સના પ્રમાણ વધતા જતા હોય છે અને મગજમાંથી વિચારોના ભવંડર ઊભા થતા હોય છે. ઘણા બધા ક્વેશ્ચન્સ અંદર આવતા હોય છે કે હું શું કરું કે જેથી મારા મિત્રો, મારા સોસાયટી વાળા, મારા સમાજના અગ્રણીઓ વચ્ચે મારું કંઈક માન, મારું કંઈક સ્વમાન, મારું કંઈક નામ થાય, લોકો મને જાણે, હું કઈ રીતે આગળ વધું. ઘણું બધું જોવાની, ઘણું બધું જાણવાની, ઘણું બધું સમજવાની ઈચ્છાઓ થતી હોય. સાચું શું છે, ખોટું શું છે, નીતિ શું છે, અનીતિ શું છે, આવું ઘણું બધું જાણવાની ઈચ્છાઓ થતી હોય છે. વિદ્યાર્થીઓ, આ ઉંમરમાં જ તમે હવે મા બાપથી છૂટીને ઘરથી દૂર એટલે કે સ્કૂલ તરફ, સોસાયટીમાં, આજુબાજુમાં, પર્યાવરણમાં જવાનું શરૂ કરતા હો છો. બાળપણ સુધી મમ્મી કે પપ્પા એ આઈડિયલ હીરો જ હોય છે, પણ હવે ઘણા બધા લોકો સાથે તમારી મુલાકાત થતી હોય છે. એટલે તમને ઘણા બધા પ્રશ્નો, ઘણું બધું કરવાનું મન થતું હોય છે. જો પેલા વ્યક્તિ આવું કંઈક કરે છે ને તો એમનું સમાજમાં કેટલું નામ છે. પેલો વ્યક્તિ જો આવું કંઈક કરે છે તો એના કેટલા બધા ફેન ફોલોઅર્સ છે. હું શું કરું જેથી મારું સ્વમાન જળવાય, સ્વાભિમાન જળવાય, હું પણ કંઈક સેન્ટર ઓફ એટ્રેક્શન બનું? બોલો, આવા પ્રશ્નો થતા હોય છે ને. આ વખતે ખાસ તમારો ઉછેર કયા પર્યાવરણમાં થઈ રહ્યો છે, આજુબાજુના લોકો કેટલા શિક્ષિત છે, એ બધું પણ બહુ જ ડિપેન્ડ કરે છે. વિદ્યાર્થીઓ, મોટા ભાગનાને સારું એન્વાયરમેન્ટ, સારા શિક્ષિત લોકો જ મળતા હોય છે, પરંતુ અમુક વખતે અમુકના નસીબમાં એવું આવી જાય છે કે લોકો એ બાળકને ગણકારતા નથી. સતત એની અવગણનાઓ થાય છે, એને કોઈ સાંભળતું નથી, એને એકલો ડફોડ જ સમજે છે. વાતે વાતે એનું માન, એનું સ્વાભિમાન, એનું સન્માન ને ઠેસ પહોંચે છે. એના સ્વપ્નાઓ જાણે ચીરાતા હોય એમ એને લાગે છે. તો ત્યારે વ્યક્તિ ધીરે ધીરે એકલવાયો થતો જાય છે. આ સમાજને દુશ્મન સમજતો થાય છે, એ આક્રમક બનતો જાય છે.
સમાજ વિરોધી વલણો શરૂ કરે છે અને પોતાના સ્વાસ્થ્ય, શારીરિક, માનસિક અને દેહ ધાર્મિક ક્રિયાઓ પર એ અસર કરવાનો ચાલુ થતો આપણને જોવા મળે છે. આવું જ બાળક તીવ્ર નશાખોરી તરફ જતું રહે છે, કોઈક વ્યસન તરફ જતું રહે છે. પછી એ વ્યસન એને સતત જોઈતું હોય છે, એના માનસ પર અસર કરતું હોય છે, એને એ ના મળે તો એ બેચેન રહેતો હોય છે, એનું શરીર એ દ્રવ્ય સતત માંગતું રહેતું થાય, તો ત્યારે સમજી લેવું કે તમે બંધાણી થઈ ગયા છો, એડિક્ટેડ થઈ ગયા છો, તમને એ દ્રવ્ય વગર ચાલતું જ નથી. જો આવું થઈ જાય છે મારા દીકરાઓ, તો ધ્યાન રાખજો. આ દ્રવ્ય વખત જતા તમારા શારીરિક, માનસિક સ્વાસ્થ્યને નુકસાન કરે છે, તમારી પ્રતિભાને, તમારા ટેલેન્ટને, તમારી સ્કિલને ધીરે ધીરે ઘટાડે છે, તમને ખરેખર હિંસાત્મક પ્રક્રિયાઓ તરફ એ લઈ જાય છે, એ નશાખોરી તરફ લઈ જાય છે, એ ચોરીની પ્રવૃત્તિ તરફ તમને ધકેલી જાય છે. તમારું જીવન ધીરે ધીરે અસ્ત થતું જાય છે અને એક વખત કદાચ તમારું મૃત્યુ પણ થઈ જાય છે. તો મારા વાલા વિદ્યાર્થીઓ, ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આવા દ્રવ્યોના બંધાણી થવાનું નથી. મારા વાલા વિદ્યાર્થીઓ, સમજો, ખાસ પોતાની વર્તમાન સિચ્યુએશનને સમજો. બહુ કાલ્પનિક દુનિયામાં, બહુ સ્વપ્નોની દુનિયામાં ન રહેવું જોઈએ. નહીં તો આપણા સ્વપ્નો, આપણી આશાઓ તૂટતી દેખાતી હોય છે. થોડી વાસ્તવિકતામાં પણ રહેવું જરૂરી હોય છે. મમ્મી પપ્પાની ઘરની આજુબાજુની પરિસ્થિતિને પણ સમજવી એટલી જ જરૂરી હોય છે. હા, સ્વપ્ન જોયા હોય તો એ માટે મહેનત કરવાની હોય, સખત અથાગ મહેનત કરવાની હોય. પણ એ સ્વપ્ન તો જ પૂરા થતા હોય, અને પૂરા ન થાય તો હરેક એ પ્લાનની જોડે બી, સી, ડી પ્લાન પણ બનાવવા જરૂરી હોય છે બેટા. નહીં તો આપણે ક્યાંય કોઈ જો બી, સી, ડી પ્લાન હોતો નથી તો એકલી હતાશા આવે છે, એકલું દુઃખ આવે છે, એકલી પીડાઓ આવે છે. ખાસ એટલે આપણે આ ચેપ્ટર સમજવા જઈ રહ્યા છીએ. સમજો, નશાકારક પદાર્થો અને આલ્કોહોલની ટેવ. વિદ્યાર્થીઓ, આ બધું મેં તમને એટલે જ કીધું છે કારણ કે આંકડાકીય સર્વેક્ષણ પરથી અવલોકન મળ્યું છે, તારણ મળ્યું છે કે કેફી પદાર્થ ને દારૂનું સેવન સૌથી વધારે યુવાનોમાં, ટીન એજર્સમાં વધ્યું છે, જેના કારણે આગળ જતા ઘણી બધી નુકસાનકારક અસર એને ખુદને, એના શરીર પર, એના ફેમિલીને, એની સોસાયટીને અને આપણા આખા દેશને પણ થતી આપણને જોવા મળી જતી હોય છે. એટલે યુવાનોને આવી ખતરનાક અસરોથી સુરક્ષિત કરવા માટે એમને શિક્ષણ આપવું જરૂરી છે, એમને સલાહ આપવી જરૂરી છે, એમને સમજાવવું ખૂબ જ જરૂરી છે. મારા વહેલા વિદ્યાર્થીઓ, મમ્મી પપ્પાને પણ ખાસ આ લેક્ચર બતાવજો, કારણ કે આ ઉંમરમાં તમારા ઘણા બધા પ્રશ્નો હોય, એ પ્રશ્નોને એમને સાંભળવા જરૂરી હોય, એને અનદેખા ન કરવાના હોય, અનસુના ન કરવાના હોય, એને સમજવાના હોય, એને ચોક્કસ જવાબ પણ મળવો જરૂરી હોય. ખાસ એની બહુ પ્રેમપૂર્વક માવજત જરૂરી હોય, એને વારે વારે ટોકવો, નકારાત્મક શબ્દો કહેવા એ યોગ્ય ન હોય. ખાસ સમજવું ખૂબ જ જરૂરી છે આ ઉંમરમાં.
એટલે મારી સલાહ ખાસ એ જ છે, આજનું શિક્ષણ પણ આપણું એ જ છે કે આ ઉંમરમાં બાળકોને ખૂબ જ સાચવવા જરૂરી હોય છે. ચલો, નથી જાળવતા તો બાળક કદાચ નશાકારક પદાર્થો તરફ વધતું જતું જાય છે. આવા પદાર્થોને સમજીએ. ચલો દીકરાઓ, સમજવાનો આપણે ટ્રાય કરીએ. પહેલો પદાર્થ નામ છે એનું અફીણ. When Army officer Lieutenant Colonel Shaw was in hospital after being injured on the battlefield, he was administered morphine after his surgeries to alleviate the pain. Morphine is an effective sedative and painkiller, especially when administered to patients just after surgery. Similarly, many other plants, fruits and seeds that have hallucinogenic properties have been used in medicine since ancient times. Some examples are barbiturates, amphetamines, benzodiazepines, and lysergic acid diethylamines or LSD that help patients cope with mental illnesses such as insomnia and depression. However, when these same medicines are taken without prescription and in inordinate amounts, they cause physical, physiological, and psychological damage. This phenomenon of overuse of drugs is often referred to as drug abuse. Drugs that are overused are mainly opioids, cannabinoids, and coca alkaloids, which are generally obtained from flowering plants. Heroin, better known as smack, is an opioid drug. Opioids are drugs that bind to specific receptors in our central nervous system and gastrointestinal tract. Heroin is a white, odorless and bitter crystalline compound that is obtained from the acetylation of morphine, which in turn is extracted from the poppy plant Papaver somniferum. Chemically, therefore, heroin is a diacetyl morphine. It is generally taken as an injection or is snorted. Since it is a depressant, it slows down body function. Cannabinoids are a group of chemicals that bind to cannabinoid receptors, which are found chiefly in the brain. Cannabinoids are naturally obtained during the blossoming of the plant Cannabis sativa. The resin, leaves, and flower tops of this cannabis plant are used in various proportions to produce drugs like marijuana, hashish, charas, and ganja. All these drugs are known for their effects on the cardiovascular system of the body, and they are usually either inhaled or orally ingested. Cannabinoids are also sometimes abused by sportspersons because of their performance-enhancing properties. Coca alkaloids are better known as cocaine, coke, or crack. They are obtained from the coca plant Erythroxylum coca, which is a native plant of South America. They interfere with the transport of a neurotransmitter called dopamine. Cocaine attaches to dopamine transporters, preventing the normal reabsorption process. As dopamine builds in the synapse, it continues to stimulate the receptor, resulting in a feeling of euphoria and increased energy in the cocaine user. Excessive dosage of cocaine, which is usually snorted, also causes hallucinations.
other plants with hallucinogenic properties similar to those produced by cocaine are Atropa belladonna and Datura. Like drugs, tobacco too has chemical substances such as nicotine that cause addiction. Nicotine stimulates the adrenal gland to release adrenaline and noradrenaline hormones, which result in increased heart rate and blood pressure. Smoking tobacco also increases carbon monoxide or CO in the blood, thereby reducing the content of heme-bound oxygen and causing an oxygen deficiency in the body. Smoking also causes lung, throat, and urinary bladder cancers, other than causing coronary heart diseases, bronchitis, emphysema, and gastric ulcers. Tobacco is not only smoked, it is also chewed and used as snuff. Chewing tobacco often results due to the harmful effects of tobacco. The government has ordered that cigarette packs must carry visual statutory warnings that smoking cigarettes is injurious to health. Despite the well-publicized harmful effects of drugs and smoking, both the young and old fall prey to the addiction. Therefore, both drug abusers and smoke addicts require counseling and medical assistance to be cured of their addictions. ચલો વિદ્યાર્થીઓ, આવો પહેલો પદાર્થ સમજવા જઈ રહ્યા છીએ. નામ છે એનું અફીણ. વિદ્યાર્થીઓ, અફીણ એ એક ઔષધ છે. ખાસ એમાં રહેલા રસાયણો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મધ્યસ્થ ચેતાતંત્ર પર અસર કરે છે. અમુક રસાયણો જઠર આંતરીય નલિકામાં અસર કરે છે. ખાસ ત્યાં હાજર રહેલા વિશિષ્ટ સંવેદના ગ્રાહકો સાથે બંધાય છે અને ત્યાંથી આવતી તાણ, ત્યાંથી થતી પીડા ને દૂર કરવાનું કામ કરે છે અને એક્સાઇટમેન્ટ, ઉત્તેજના પ્રેરવાનું એ કામ કરતા હોય છે. પરંતુ એનો ઉપયોગ સતત, વારંવાર, વધુ પ્રમાણમાં, અનિયમિત રીતે કરવામાં આવે તો ત્યારે એ વ્યસન પણ બને છે અને શારીરિક સ્વાસ્થ્યને નુકસાન પણ કરે છે. એક્ઝેક્ટલી અફીણ એટલે ઓપિયમ પોપી. એનું વૈજ્ઞાનિક નામ છે પાયાવર સોમેનિફેરમ. સ્પેશિયલી અફીણ એ ઉલ્લાસની અનુભૂતિ પ્રેરે છે. અફીણ ચિંતા, ભય, તણાવ વગેરેને દૂર કરે છે. ઔષધ તરીકે જ વર્તે છે. જ્યારે અફીણનો અપરિપક્વ ફળ તમે લો, એ ડોળાને એક ઊભો ચીરો પાડો એટલે અંદરથી સફેદ દુગ્ધ, ચીકણું પ્રવાહી નીકળવાનું શરૂ થાય છે. એને સૂકવવા દેવામાં આવે છે, એને કડક કરવામાં આવે છે એટલે એનો કલર બદલાઈ જાય છે. એ કથ્થઈ રંગમાં બીજા દિવસે ફેરવાઈ જાય છે અને ગુંદર જેવા ગોળાકાર સ્ફટિકમાં કન્વર્ટ થઈ જાય છે. એ એક્ઝેક્ટલી અફીણ પછી દવા તરીકે આપણે વાપરવું હોય તો વાપરી શકીએ છીએ. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? આવા અફીણમાં બે પ્રકારના ખાસ રસાયણો જોવા મળેલા છે. પહેલું રસાયણ છે મોર્ફિન. મોર્ફિન સમજો વિદ્યાર્થીઓ, ખૂબ જ જાણીતું પીડાનાશક ઔષધ છે. ખાસ મેં કીધું એમ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મધ્યસ્થ ચેતાતંત્રમાં નાના મગજના ચેતાકોષો પર એ અસર કરે છે અને પીડાને દૂર કરીને શરીરને એનાથી મુક્તિ અપાવવાનું એ કાર્ય કરે છે. આ એક ઉત્તેજક દ્રવ્ય છે. ખાસ પણ એનો ઉપયોગ ઔષધ તરીકે ડોક્ટરની સલાહ મુજબ લેવામાં આવે, યોગ્ય ડોઝ લેવામાં આવે તો આપણને ઔષધીય ગુણ મળે છે. પણ ક્યારેક ક્યારેક ડોક્ટરની સલાહ વગર જો લેવામાં આવે, અનિયમિત નિરંતર લેવામાં આવે તો પછી નુકસાન પણ કરી જાય છે. આવું જ બીજું દ્રવ્ય છે કોડિન.
કોડિન તો વિદ્યાર્થીઓ આપણે બધાએ જ નાનપણમાં એ સિરપ લીધેલી હશે. ખાસ શરદી ખાંસી થતી હોય ત્યારે એ વાપરવામાં આવતી હોય છે. આ પણ અફીણમાંથી મળતો જ આલ્કલોઇડ દ્રવ્ય છે. એ પણ પીડા હારક દવા જ છે. ખાસ કફ સિરપમાં વપરાય છે, કારણ કે કફની પ્રક્રિયાને શાંત પાડી દેતું આપણને જોવા મળેલું છે. વિદ્યાર્થીઓ, ખાસ મેં કીધું એમ જઠર અને આંતરડામાંથી આવતી તાણને રોકવામાં આ કોડિન રસાયણ વપરાતું આપણને જોવા મળેલું છે. તો મગજ અથવા મધ્યસ્થ ચેતાતંત્ર આગળ કામ કરે છે મોર્ફિન, જઠર અને આંતરડા આગળ કામ કરે છે કોડિન. આ બંને દ્રવ્ય આમ અફીણમાંથી મળે છે, અલગ અલગ રીતે ઉપયોગમાં આવતા હોય છે. પછી કહીએ તો હેરોઇન એટલે કે ડાયએસેટાઇલ મોર્ફિન. ડાયએસેટાઇલ મોર્ફિન છે આ સફેદ સ્ફટિકમય દ્રવ્ય છે. એ પીડાહારક, આનંદ પ્રબોધ સંબંધિત ઔષધ છે. એનું પણ વારંવાર અને નિયમિત સેવન કરવાથી વ્યસની બની જવાતું હોય છે. હજુ આવું જ એક દ્રવ્ય કહીએ, આ જ હેરોઇનની અશુદ્ધ ઉપપેદાશ એ છે સ્મેક એટલે કે બ્રાઉન સુગર. ઘણા બધા લોકો એના પણ વ્યસની થયેલા આપણને જોવા મળેલા છે. ઓકે, ચલો વિદ્યાર્થીઓ, હવે આવા જ બીજા દ્રવ્યની વાત કરીએ. ખાસ નશાકારક દ્રવ્ય તરીકે ભાંગ, ગાંજો, ચરસ અને ખાસ કરીને મેરીજુએના આવા દ્રવ્યો પણ લેવાતા હોય છે. વિદ્યાર્થીઓ, ખરેખર આનો ઉપયોગ ઔષધ તરીકેનો જ હોય છે. હેમ વનસ્પતિનો છોડ, હેમ એક સમૂહ છે જે વનસ્પતિના છોડ, ખાસ કરીને એમાં કેનાબિસ ઇન્ડિકા, કેનાબિસ સટાઇવા એ ઔષધ તરીકે ઉપયોગમાં પહેલા આવતા હતા. ચલો સમજીએ. ખાસ કરીને કેનાબિસ ઇન્ડિકા વનસ્પતિના પર્ણ અને ફૂલ માંથી બનાવવામાં આવતી હતી ભાંગ. ભાંગ આપણને ખબર છે શિવરાત્રીમાં, ઇવન હોળી ધૂળેટીમાં પણ લોકો લેતા હોય છે. બીજું, કેનાબિસ ઇન્ડિકા વનસ્પતિના ટોચના અફલિત પુષ્પ જેમાંથી બનાવવામાં આવે છે ગાંજો. એવી જ રીતે કેનાબિસ ઇન્ડિકા વનસ્પતિના પર્ણ અને વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે ચરસ. આ ત્રણેય વસ્તુઓ એ વ્યક્તિને ભ્રમ અને માયાજાળની દુનિયામાં લઈ જાય છે, એક કાલ્પનિક દુનિયામાં લઈ જાય છે. વ્યક્તિ 48 થી 72 કલાક સુધીને એક નવી જ દુનિયામાં ફરતો રહેતો એને જોવા મળતો હોય છે. વ્યક્તિ પોતાની હતાશા, દુઃખ, દર્દ, પીડા વાળી દુનિયામાંથી એ અલગ થઈ જાય છે અને થોડાક સમય માટે પોતાની જાતને એ રાહત આપી દેતો જોવા મળતો હોય છે. પણ આનું અગેન ખૂબ જ વધારે પડતું વ્યસન એ પછી નુકસાન કરી દેતું જોવા મળતું હોય છે. આવું જ કેનાબિસ સેટાઇવા વનસ્પતિ એના ટોચના સૂકા પુષ્પમાંથી મળી આવે છે મેરીજુએના. મેરીજુએનામાં એક સક્રિય તત્વ રહેલું છે ડેલ્ટા-9 ટેટ્રાહાઇડ્રોકેનાબિનોલ. યાદ રાખજો વિદ્યાર્થીઓ, પૂછાઈ શકે છે ડેલ્ટા-9 ટેટ્રાહાઇડ્રોકેનાબિનોલ. એને THC તરીકે પણ આપણે ઓળખાવીએ છીએ. ખાસ ઔષધ તરીકે લઈએ ત્યારે એની અસરોમાં આંખની કીકી પહોળી થઈ જાય, મૂત્ર નિર્માણની ઘટના વધુ પડતી થાય, રુધિરમાં શર્કરાનું પ્રમાણ પણ વધતું જાય. પરંતુ વારંવાર અને નિત્ય સેવન કરવામાં આવે તો આ પણ નુકસાનકારક જ થઈ જતું હોય છે. ખાસ મેરીજુએનાને લોકો તમાકુ સાથે ભેળવીને સિગરેટમાં ઉપયોગમાં લેતા હોય છે. આ બધી જ રચનાઓ, આ બધા જ દ્રવ્યો ખાસ કરીને વ્યક્તિને ભ્રમ અને માયાજાળની દુનિયામાં લઈ જતા આપણને જોવા મળેલા છે. ચલો વિદ્યાર્થીઓ, આવા જ દ્રવ્ય તરીકે આગળ જોઈએ છીએ આપણે કોકેન, જેના અલગ અલગ નામ છે. કોક તરીકે ઓળખાય છે, સ્નો, ગર્લ,
બિગ સી, આમ અલગ અલગ નામે અલગ અલગ જગ્યાએ એ ઓળખાતું જોવા મળેલું છે. ખાસ કોકેન શું છે? તે દક્ષિણ અમેરિકાના એરિથ્રોઝાઇલમ કોકા વનસ્પતિના સૂકા પર્ણ અને ડાળીઓમાંથી મળતું એક દ્રવ્ય છે. એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મધ્યસ્થ ચેતાતંત્રને ઉત્તેજે છે, જેના લીધે વ્યક્તિ અનિદ્રા, માયાજાળ અને ભ્રમમાં આવી જતો આપણને જોવા મળે છે. ખાસ આના લીધે ભૂખ અવરોધાય છે, આગળ જતા ઊંઘ ન આવે એટલે માનસિક કાર્યોમાં પણ નુકસાન થાય છે અને વ્યક્તિમાં પાગલપણું પણ પ્રેરાતું જોવા મળી શકે છે. વધારે પડતો ઉપયોગ કરે તો આગળ જતા માથાના દુખાવા, શારીરિક તાણ, આંચકી આવી, હૃદય બંધ થવું, છેલ્લે શ્વસન તંત્ર નિષ્ફળ થઈને વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જતું જોવા મળી જતું હોય છે. વિદ્યાર્થીઓ, આવું જ એટ્રોપા બેલાડોના અને ધતુરાના ફૂલ, આ જંગલી વનસ્પતિ આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. ખાસ એના ફળમાંથી પણ ભ્રમ પેદા કરનારા ઘણા બધા રસાયણો તૈયાર થતા આપણને જોવા મળતા હોય છે. મતલબ ધતુરો પણ એક ભ્રમ પેદા કરતી જ વનસ્પતિ છે. સાથે સાથે કહીએ હસીસ એ સાંદ્ર રેઝિન છે. હમણાં જ વાત કરી એમ કેનાબિસ સમૂહની વનસ્પતિમાંથી મળે છે. ખાસ માદા ફૂલમાંથી આ સર્જાતું પદાર્થ એ પણ ભ્રમ અને માયાજાળ માટેનું જ છે. સાથે સાથે કહીએ LSD ભ્રમ અને માયાજાળ પેદા કરનારું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી આ રસાયણ છે, જે મનની સ્થિતિ તરત જ બદલી દે છે. એક નાના કાગળ જેવી રચના હોય જેના પર ખાસ કરીને લાઇસર્જિક એસિડના 2-3 ડ્રોપ નાખેલા હોય, એ જીભ ઉપર મૂકતાની સાથે જ 48-72 કલાક સુધી વ્યક્તિ એ અલગ જ એની ઈચ્છાવાળી કાલ્પનિક સ્વપ્નોની દુનિયામાં જતો રહે છે. એ જે વિચારે બધું જ એની આજુબાજુમાં એને જોવા મળે છે. ખાસ રાય માં થતી ઇર્ગોટ ફૂગ માંથી આ LSD તૈયાર થતું આપણને જણાયું છે. સાથે સાથે કહીએ એમ્ફેટામાઇન્સ, આ એક ઉત્સાહવર્ધક ગોળી, એક્ઝેક્ટ કોકેન જેવી અસર. આ વધુ પડતા રાત્રિ જાગરણ કરવા માટે ઉપયોગી છે. જેને રાત્રિની જોબ આવતી હોય, નાઇટ શિફ્ટ જ કરવાની હોય, તો એવા લોકો આને સૌથી વધારે ઉપયોગમાં લેતા હોય છે. બાર્બિટ્યુરેટ્સ ખાસ કરીને શાંતિ બક્ષનાર આ ઊંઘની ગોળી છે. ઘણા વ્યક્તિઓને ઊંઘ ન આવતી હોય અને ઘણા બધા રીઝન્સ પણ હોય છે, તો ત્યારે ડોક્ટર આવી દવાઓને પ્રિફર કરતા હોય છે. પછી કહીએ ધૂમ્રપાન, ખાસ તમાકુ છેલ્લા 400 વર્ષોથી અને સૌથી વધુ પ્રમાણમાં વપરાતું આ એક ઘટક છે. સ્પેશિયલી તમાકુના છોડ હોય છે અને એના પર્ણનો ઉપયોગ આ ધૂમ્રપાન તરીકે ચાવવા માટે અલગ અલગ રીતે કરવામાં આવતો હોય છે. ખાસ તમાકુ ચાવવા, સૂંઘવા અને ધૂમ્રપાન તરીકે વર્તાય છે. વિદ્યાર્થીઓ, તમાકુમાં રહેલું છે આલ્કલોઇડ નિકોટિન. ખાસ નિકોટિન શું કરશે? એ આપણી એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજિત કરે, જેમાંથી હોર્મોન્સ નીકળે, એડ્રેનાલિન અને નોરએડ્રેનાલિન. આ બધા રુધિરમાં ભળે એટલે આપણા રુધિરનું દબાણ વધતું જાય છે, હૃદયના સ્પંદનો પણ વધતા જાય છે અને થોડીક વાર માટે વ્યક્તિને ખૂબ જ સારો સ્ફૂર્તિનો અનુભવ થતો આપણને જોવા મળી જાય છે. વધુ પડતા ઉપયોગના લીધે પછી નુકસાન પણ થતા હોય છે. વિદ્યાર્થીઓ, ખાસ જો ધૂમ્રપાન તરીકે તમાકુને વાપરવામાં આવે તો ફેફસાનું કેન્સર, મૂત્રાશયનું કેન્સર, ગળા શ્વાસ નળીના કેન્સર, જઠરમાં ચાંદા પડવા વગેરે બાબતો જોવા મળી છે. સ્પેશિયલી કોરોનરી આર્ટરી ડિસીઝ, એથેરોસ્ક્લેરોસિસ, આર્ટરિયોસ્ક્લેરોસિસ ઉપરાંત શ્વસનના રિલેટેડ રોગ પણ એના રિલેટેડ થતા આપણને જોવા મળેલા છે. તમાકુ જો ખાવામાં આવે, ખાસ પડીકી રૂપે લેવામાં આવે
ગુટકા સ્વરૂપે લેવામાં આવે તો મુખ ગુહાનું કેન્સર પણ થતું હોય છે. અમુક વખતે તો તમાકુને જીભ અને હોઠની નીચે થોડીક વાર માટે મૂકીને કાઢી નાખવામાં આવે તો પણ મુખ ગુહાના કેન્સરના ચાન્સીસ રહેતા હોય છે. વધુ પડતું ધૂમ્રપાન એ રુધિરમાં CO2 વધારી દે છે. એના લીધે હિમોગ્લોબિનમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે અને હિમોગ્લોબિનમાં ઓક્સિજન ઘટે એટલે આપણા શરીરને ઓક્સિજનની ઉણપ લાગે છે એટલે વ્યક્તિ વધુ ને વધુ થાકી જતો પણ અહીંયા આપણને નોંધાયો છે. વિદ્યાર્થીઓ, ખાસ વૃદ્ધો, અમુક જગ્યાએ યુવાનોમાં આનું ચલણ સૌથી વધારે વધ્યું છે. તો યાદ રાખજો, આના વ્યસની થવાના લીધે આગળ જઈને એક તો રૂપિયાનું એટલે કે આર્થિક નુકસાન, બીજું શારીરિક નુકસાન પણ થઈ જતું જોવા આપણને મળી જતું હોય છે. અને જ્યારે કેન્સર થાય છે ત્યારે આપણને સભાનતા આવે છે કે એના કરતાં તમાકુનું સેવન ન કર્યું હોત તો ઘણું સારું છે. એટલે એ દિવસ આવે, લાઈક કહેવાય છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ધ ક્યોર. પહેલેથી જ પ્રિવેન્શન લઈ લો અને આવી એક પણ વસ્તુમાં આપણે દાખલ થવું નહીં. ઘણી બધી વખતે દબાણો રહેતા હોય છે. ચલ ને ભાઈ એક વખત તો ટ્રાય કર, ચલ એક સેજ નાનો પેક તો લઈ લે, એક સિપ તો માર, પણ પહેલી વાર પણ નહીં, છેલ્લી વાર પણ નહીં. આવું કહેનારા એ તમારા ફ્રેન્ડ્સ નથી, એ તમારા ઓલવેઝ દુશ્મન જ હોઈ શકે. એટલે આવા લોકોથી દૂર પણ રહેવું એટલું જ જરૂરી હોય છે. ઓકે, બરાબર ને? જો વિદ્યાર્થીઓ, તમારા ભલા માટેનો, નોલેજ માટેનો આ એક લેક્ચર હતો. તમને ગમ્યો હોય તો એને લાઈક આપવાની છે, એને સારી કોમેન્ટ્સ આપવાની છે અને એને લોકો સુધીને શેર પણ કરવાનું છે. ઓકે, થેન્ક યુ.